તોય સીતા સીતાજીએ સંતોષ અરે જીવનમાં કદી નો જોયો ઈ કાગ કે રટે જીભ જો રામ તો ભવના દુઃખ ભાંગીને ભૂકા કરે પણ ઈ તો સીતા સીતા કેરો ઈશામ અરે તો ઈ સીતા કાયમ દખણી કાગ કે આજ્ઞા પિતાની પાળવાજી વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવના સીતા વસી સહવાસમાં અમદેશની એ કાર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમદેશની એ કાર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં રટતા જીભે રામ ભવના દુઃખ ભાંગીને ભૂકા કરે પણ એ સીતા કેરો શામ તોય સીતા કાયમ દખણી કાગડા અરે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા તા સઘળા જોશ તોય સીતાએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા રામાયણ વાલ્મીકે લખી ત્યાર પછી 400 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસજીએ રામચરિત માનસનું સર્જન કર્યું મહાત્મા તુલસીદાસજી માટે તો વેણી કવિ એમ કે છે कि वेदमती शुद्धि 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 के पुराण सबे ग्रंथ को ग्रंथन को भेद ही बतावतो बेनी कवि कहे मानो मानो ये प्रतीति है पाहन ये में कौन प्रेम को उपजावतो जो पे यह रामायण तुलसी न गावतो वेदमती शुद्धि 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 के पुराण सबे तुलसीदास जी जो आ भाव सबर रामचरित मानस नु सर्जन न कर्यो तो वेणी कवि एम के छे कि पाहन ये में कौन प्रेम उपजावतो આજના યુગના પથ્થર જેવા માણસના હૃદયમાં રામ પ્રત્યેની પરમાત્મા પ્રત્યેની ભાવ અને કરુણા જે જગાડી છે એ રામચરિત માનસે જગાડી છે જો પે યહ રામાયણ તુલસી ન ગાવતો જો તુલસી આ રામાયણ ન ગાય હોય અને એટલા માટે કવિની મહત્તા છે કવિની મહત્તા એટલા માટે છે કવિઓ માટે કવિ લખે છે કે કવિ કાયરોને ધીંગાણે ચડાવે કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે કવિ જૂજતો હોય સમ્રાટ સામે કવિ જન્મ લે છે ન તે મૃત્યુ પામે કવિ છે ચિતારો મહાબુદ્ધિ વાળો પડી જાય ભીતો છતાં ચિત્ર ભાળો કવિની કૃપાથી ખરો રંગ જામે કવિ જન્મ લે છે ન તે મૃત્યુ પામે અમર થવાની ઔષધિ કાં કવિયા અને કાં કીર્તાર એક અમરા પર ઉધરે અને બીજો નવખંડ રાખે નામ એક તમારું નામ અમર કરી દે અને એક તમને અમરાપુરનો પટ્ટો આપી દે પરમાત્મા અને કવિ બે એવા છે કે જગતમાં અમર થવાની ઔષધિ કાં કવિયા અને કાં કીર્તાર જો વાલ્મીક રામાયણ ન લખે તો કદાચ આજ રામ અને જાનકીને કોઈ યાદ ન કરતું હોત વ્યાસ જો 18 પુરાણ ન લખે તો ભગવાન કૃષ્ણ કન્યાને કદાચ આજ 12 વર્ષ ભૂલી ગયું હોત કવિની મહત્તા એટલી છે એટલા માટે રાજસી કહે જગરાણરો તમે પૂજો પાવ કવે શરા કવિઓના પગ પૂજવા જોઈએ માં શારદાના જેની માથે ખમકારા હોય
એ કવિઓએ પોતાના હૃદયમાંથી જે કવિતાની સરવાણ નીકળી છે ને એ જગતના ચોક સુધી પહોંચતી કરી અને માણસના હૈયાને લીલા કર્યા છે. એવી જે કવિતાઓ અને એવો અદ્ભુત રામચરિત માનસ નામનો ગ્રંથ, ઘણી બધી કવિતાઓ છે, ઘણા બધા પ્રસંગો છે, પણ મારે આજ જે લોક કવિઓએ પોતાની લોકવાણીમાં જે રામાયણની રચના કરી છે એના થોડાક પ્રસંગો કહેવા છે. શું અદ્ભુત પ્રસંગો છે રામાયણના. લોક કવિઓમાં ઘણા કવિઓએ ઘણું બધું લખ્યું, પણ પરજયા ચારણમાં પ્રખર અકલવંત ગથાગ ભાયલ ઘર પાક્યો ભલો કરુમી દુલ્લો કાગ. જેની પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન, હૈયામાં રોજ કરતી હોકારા, દેવનો ગણસમો ગોપતો દાજરે ધોધ જાણે પડે ગંગધારા. અરે મૂછ દાઢી અને કેશ મસ્તક તણા, જમાવટ વાતની શીશ જુલ્લો, ઈ કાવ્યમાં શિરોમણ છે કળી, કાળમાં દીપતો કવિવર કાગ દુલ્લો. ઈ કવિ દુલ્લા કાગની જે કવિતાઓ છે અદ્ભુત કવિતાઓ છે. એમાં આજ જે મારે પ્રસંગ કહેવો છે, રામ અને રાવણના યુદ્ધ વખતે રાવણ રામને પત્ર લખે છે એની વાત કરવી છે. પણ રામાયણ એક એવો અદ્ભુત ગ્રંથ છે. બાપ કેવો હોય, દીકરો કેવો હોય, પત્ની કેવી હોય, પુત્ર કેવો હોય અને દાસ કેવો હોય અને દુશ્મન કેવો હોય, એની અદ્ભુત ઘટના છે એ રામચરિત માનસમાં રામાયણમાં વર્ણવેલી છે. રામેશ્વરને કાંઠે આવી, દરિયાને કાંઠે આવીને ભગવાન રામ છે એ સીતાજીની શોધ કર્યા પછી એમ કહેવાય છે કે લંકામાં જવા માટે થઈ અને રામેશ્વરની ભગવાન શિવની ત્યાં સ્થાપના કરે છે. અને શિવની સ્થાપના કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા માટે પુરોહિતને બોલાવવા જોઈએ, બ્રાહ્મણને બોલાવવો જોઈએ. નજર કરી ભારત વર્ષમાં ચારે બાજુ ચારે ખૂણામાં નજર ભગવાન રામે દોડાવી, પણ ક્યાંય એવો પુરોહિત ન મળે કે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. લંકાના કાંગરાની માથે નજર ગઈ ભાઈઓ. રાવણને બોલાવવામાં આવ્યો, જેની હારે યુદ્ધ કરવા માટે જવું છે. રાવણને આજ રાજપુરોહિત તરીકે બોલાવીને એની પાસે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવવાની છે. ભગવાન શિવની રામેશ્વર ભગવાનની સ્થાપના કરી ત્યારે રાવણ સહર્ષ સ્વીકાર કરીને આવ્યો છે. શું એકબીજા દુશ્મનોની ખાનદાની કવિએ બચાવી છે. કેવી મજા હશે દુશ્મનોની. એક બાજુ બ્રહ્મ છે અને એક બાજુ માનવ બુદ્ધિના શિખર ઉપર બેઠેલો રાવણ છે. આવ્યો, પ્રાણ પ્રતિષ્ઠા થઈ. હવે બ્રાહ્મણનો નિયમ એવો છે, પુરોહિતનો નિયમ એવો છે, આચાર્યનો નિયમ એવો છે કે જે હેતુસર પૂજન કર્યું હોય એ હેતુ તમારો સફળ થાવ એવા આશીર્વાદ આપવા જોઈએ. તો રામ તો રાવણનો નાશ, લંકાનો વિનાશ અને જાનકીને સહી સલામત રીતે પાછા અયોધ્યામાં લાવવા, એના હૈયાની અંદર આ રામેશ્વરના પૂજનનો હેતુ આ હતો. એટલે રાવણે ઉભા થઈ અને પુરોહિત આશીર્વાદ આપે એવી રીતે રાવણે આશીર્વાદ આપ્યા છે કે હે અયોધ્યાના સમ્રાટ, દશરથના દીકરા, રઘુવંશ શિરોમણી, હે રામ, હું બાપ તને આશીર્વાદ આપું છું. તું જે મનોકામના લઈને આ સ્થાપના કરી હોય તારી મનોકામના પૂર્ણ થાવ. મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ ફક્ત રાવણ જ આપી શકે. એને ખબર છે કે રામની મનોકામના પૂર્ણ થાય એટલે મારો નાશ થાય. છતાં પુરોહિત એને કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા કરનાર બ્રાહ્મણ એને કહેવાય કે પોતાનો પ્રાણ આપી દે અને યજમાનને આશીર્વાદ આપી દે. શું ખાનદાની હશે. અને રામના સૈન્ય ચડ્યા ભાઈ. લંકાની માથે જયારે સેતુ બાંધવાનો દરિયાની માથે તૈયાર થયા, રામ 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 એક એક પથ્થરની માથે લખીને હનુમાનજી એમ કહેવાય છે પથ્થરને ફેંકતા જાય ને પથ્થર પાણીની માલપા તરવા માંડ્યા. ત્યારે લક્ષ્મણ રામને બોલાવીને એટલું કે છે કે બેટા હવે માફ કરજો, નાનો છું, મારે બોલાય નહીં, પણ એક પ્રશ્ન કરવો છે. કે બોલો, શું કહેવું છે? કે પ્રભુ કોઈ દી પાણો છે પાણીમાં તરે નહીં, પથ્થર કોઈ દિવસ પાણીમાં તરે નહીં, પણ પ્રભુ આ પથ્થર તરે છે, આનો આપે ખુલાસો આપવો પડશે. આ શું કામ પાણો તરે છે, શું કામ પથ્થર તરે છે? અને તેથી રામ એમ કે છે, હે લક્ષ્મણ સાંભળી લે બાપ, विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये शीश मंडराती है ने स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है। अरे राजश्री छुड़ा के प्राण वल्लभा छुड़ाती है, विधि बाम होते होते अपने पराये बाम। हे लक्ष्मण, જ્યારે માણસની વિધિ વાંકી થાય, જ્યારે માણસની વિધિ વિપરીત થાય
ત્યારે પોતાના પારકા બની જાય છે. સ્નેહમયી માતા ભી કરકે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુત કો ભી વન ભિજવાતી હૈ. કઈ જેટલો મને કૌશલ્ય પણ પ્રેમ ન કરી શકે. લખન એ જ કઈ મને વનનો માર્ગ દેખાડી શકે. સ્નેહમયી માતા ભી કરકે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુત કો ભી વન ભિજવાતી હૈ. પણ સાંભળી લે લક્ષ્મણ, जो ही आता है अनुकूल समय त्यों ही लखन देख सागर में शैल की शिला ये तैर जाती है. જ્યારે માણસનો અનુકૂળ સમય નજીક આવે ને, જ્યારે માણસની વિધિ હવળી થાય, ત્યારે એમ કહેવાય કે આ સાગરની માલપા પથ્થરા તરવા માંડે. આમાં કોઈ ચમત્કાર નથી એવું ન માનતો. હવે આપણો અનુકૂળ સમય નજીક આવી ગયો છે. जो है आता है अनुकूल समय त्यों ही लखन देख सागर में शैल की शिला ये तैर जाती है. પ્રવેશ કરવો સમુદ્રને ઉલ્લંઘીને લંકાના રણાંગણમાં, રામ અને રાવણનું બેયનું યુદ્ધ થવું. ઘણા બધા કથાકારોએ પ્રતિસ્પર્ધીને એમાં રામને એટલા બધા મજબૂત ચિત્ર્યા છે, રામને એટલા બધા પરાક્રમી ચિત્ર્યા છે, અને સામે રાવણને એટલો બધો નબળો ચિત્ર્યો છે. રામ જેવો યોદ્ધો લંકાના રણાંગણમાં હોય અને સામે પ્રતિસ્પર્ધી જો મજબૂત ન હોય, સામે દુશ્મન જો મજબૂત ન હોય, તો મર્દાનગીની કોઈ કિંમત નથી. રાવણે જયારે રામની સામે ડગલા માંડ્યા ત્યારે કવિ બન્યું તું કેવું? લંકાના રણાંગણમાં કમટ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો, આંખ 20 10 શીશ દેખી હેરત હો જાયો. डगा 10 दिग्पाल काल बानर को गायो, धमक लगी धरत्या दुर्जटी ध्यान छुटायो. श्रद्धा छुटी गई संत की भये आखड़ी बीन, हरदान कहे हा हा करत जब निरखत युद्ध नवीन. कमट पेट कसकसी दसी रावण रण गायो, અને આંખ 20 10 શીશ દેખી હેરત હો જાયો. જેમ ડગલા રાવણે માંડ્યા, પણ ત્યાં તો આખી વસુંધરાના કાળજા થડકવા માંડી ગયા. થડાક થડાક થડક વસુંધરાના કાળજા થડકવા માંડ્યા. દિગ્પાલોને એમ થયું કે મારા દાઢની માલપા જે પૃથ્વીના છેડાને પકડી રાખ્યા છે, કદાચ આજ પૃથ્વીના છેડા છૂટી જશે એટલે દિગ્પાલો ગોઠણિયા ભેદ થઈને પૃથ્વીના પલ્લાને એમ કહેવાય છે પકડીને બેહી ગયા છે. કમટ પીઠ કસકસી દસી રાવણ રણ ગાયો, આંખ 20 શીશ દેખી હેરત હો જાયો. અને ડગ્યા 10 દિગ્પાલ કાલ બાનર કો ગાયો, ધમક લગી ધરત્યા દુર્જટી ધ્યાન છૂટાયો. ભોળાનાથનું ધ્યાન છૂટી ગયું આજ કૈલાસના પહાડની માથે. એમ કહેવાય છે કે રાવણે જયારે ડગલા માંડ્યા ત્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય, પહેલા દિવસનો યુદ્ધ વિરામ થાય, ત્યારે મંદોદરી રાવણને ઠપકો આપીને એટલું કે છે, હે કંથ, એ પિયુ બહુ ખોટું કર્યું છે. હજી એ સમય છે, હજી એ શરણે વયા જાઓ અને હજી તમે જાનકીને પાછી સોંપી દો. તેથી મંદોદરીને રાવણે બહુ સરસ જવાબ આપ્યો છે કે રાવણને સમજવા માટે રાવણની માનસ ભૂમિકાની જરૂર પડે, તું મને સમજી નહીં હેગી. જાનકીનું જ્યારે મેં હરણ કર્યું અને પંચવટીમાંથી મેં જાનકીને ઉપાડી, જો કદાચ જાનકી પ્રત્યે 1 સેકન્ડ માટે મારી આંખમાં વિકાર જન્મ્યો હોત, તો મેં જાનકીને મારી છાતીએ લગાડી અને રથમાં બેહારી હોત. જો 1 નિમિષ માત્ર 1 આંખનો પાપણનો પલકારોનો પડદો નમે, એટલી વાર માટે જો મારા મનમાં વિકારની ભાવના જાગી હોત ને, તો હું જાનકીને તેડી અને મારી છાતીની નજીક રાખી અને મેં એને રથમાં બેહારી હોત. પણ મંદોદરી, કોક દિવસ તું જોજે, બહુ લાડકી દીકરી હોય, બીમાર પડી હોય, વૈદ્યની પાસે બાપ લઈને જાતો હોય, ત્યારે દીકરીને બાપ છે એ દીકરીના 2 પગ પાછળ હોય અને બાપ એને ખંભે બેહારીને પછી દીકરીને લઈ જતો હોય. મેં જાનકીને એક બાપ પોતાની દીકરીને ઉપાડે એ રીતે મેં ખંભાની ઉપર બેહારીને લાવ્યો છું. એની પ્રત્યે મને વિકાર ન હોય. મંદોદરી, તું મને ઓળખી શકતી નથી, મને ખબર છે તી જગતજનની છે. પણ એક વાત સાંભળી લે મંદોદરી, એક વાત, સિત હરતે સિત ના રહી, સિતમમ ભયો સમાજ. મને ખબર છે કે સીતાને હું લાવ્યો એટલે મેં મારી અંદરની શીતળતા ગુમાવી દીધી છે, મારી અંદરની શાંતિ વહી ગઈ છે. સિત હરતે સિત ના રહી અને સિતમમ ભયો સમાજ. મને ખબર છે કે પુલસ્ત કુળમાં કાલ યુદ્ધ પૂરું થશે, પછી મારા પુલસ્ત કુળમાં કોલ મારી વાહે કાગવાસ નાખનારો આપણા કુળમાં નહીં હોય. આખો સમાજ છે એ શાંત થઈ ગયો છે. એ મંદોદરી મને ખબર છે. પણ 2 કામ બહુ સારા બન્યા છે. સિત હોતે સિતનાથ મિલ્યો. જો હું જગદંબાને અહીંયા લંકામાં ન લાવ્યો હોત તો નિશાચર કુળની માથે પાપનો ભાર એટલો બધો વધી ગયો છે કે કરોડો અવતાર સુધી નરકના દ્વારમાંથી અમે બહાર ન નીકળી શકત. મંદોદરી,
પણ સીતો હોતે સીતનાથ મિલ્યો, પણ જગદંબા જાનકી જો લંકામાં લઈ આવું તો જ ભગવાન રામના પગલા છે, રાઘવેન્દ્ર સરકારના પગલા છે, લંકાના રણમાં થાય, મારા મહેલમાં થાય અને કરોડો જન્મના પાપના બાળીને ભાંગીને ભૂકા કરી નાખે એવો ભગવાન રામ અને ફક્ત જાનકીજી છે. સીતો હોતે સીતનાથ મિલ્યો, સીતાનો નાથ છે એ સીતાને લઈ આવ્યો તો મિલ્યો અને દુહ નિધિ નાથ્યો પાજ. અને 2 સાગરને મેં નાથી દીધા છે, 2 સાગરની માથે મેં પુલ બાંધી દીધા છે. એક લંકાનો સાગર બંધાઈ ગયો, એનો પુલ બંધાઈ ગયો. એટલે રામેશ્વર થી લંકા સુધી આવવામાં કોઈ દી માણસને ડખો નહીં થઈ જાય. મારા હજારો જન્મ જાય તો હું આ પુલ નો બાંધી શકત, આ પાજ નો બાંધી શકત. એ ભગવાન રામે પાજ બાંધી દીધો, એ પુલ બાંધી દીધો. અને નિશાચર કુળના માટે કોઈ દિવસ સ્વર્ગના દરવાજા ન ઉઘડત, પણ દરેક નિશાચરને મરતી વખતે રામનું દર્શન થશે. એટલે મેં સ્વર્ગનો પુલ પણ બાંધી દીધો નિશાચર કુળને સ્વર્ગમાં વાટા જવા માટે. દુહનિધિ નાથ્યો પાજ. તું ગાંડી થઈ મંદોદરી, એ તો મેરી મહારાની મુક્તિ કી નિશાની હે. આ તો મુક્તિ માટે હું અહીંયા રામને લઈ આવ્યો છું. એમ નામ હું લઈ આવું કોઈ દિવસ? અને બીજે દિવસે એમ કહેવાય કે લક્ષ્મણ અને મેઘનાદનું યુદ્ધ હતું. લક્ષ્મણ અને મેઘનાદના યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છાવાન થાય, હનુમાનજી સંજીવની લઈ આવે, લક્ષ્મણને મૂર્છા વળે. અને લક્ષ્મણને મૂર્છા વળ્યા પછી જે મેઘનાદની સામે યુદ્ધ કર્યું, પણ કડી બાજતા ભૈરંબા પીઠ ઉથરડિકા મેરી થરડિકા જોટાણા છેડા દિગ્ગુ પાળા થયા પાળે ચડી ચાક ડોલે ડાલે મેદનની ચકોર તાતો ધંધ લાગ્યા લંકા વાલા રામચંદ્ર જેમ દાયા કોરુવા પાંડવા જુદ મસાયા ખસાણંગાયા પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાછા ગરુ વેડા વાલા ભૂખ્યા જગાજા ગિધરાણ ત્યાં તો લાગણની ગણાદી હતી. જાગી ખાગ પ્રખર લેવા કુંવારી ઉતરી પરી વરેવા ને કત ત્યાં તો રૂંઢ માળા વાળા માથા શંકરે ભરોયા રોગા ગણી યાન કહેવા લાગ્યા. જુદ વાળા ગત જાકા બાણનો એટલો ટંકાર થવા માંડ્યો. કાડાડા બ્રહ્માંડ એક સહી કાડગાત ngન ગાડાડ જાલ દતિંગુ ચલામ ધાડ ધમાક થડડ ભાઈ બૌદાર અને ખડડ મેરુ શિવ ધ્યાન ખુલમ. મેઘનાદનું મૃત્યુ થાય છે. અને મેઘનાદનું જ્યારે મૃત્યુ થયું, કયો બાપ પોતાના દીકરાને મરતો જોઈ શકે? કઈ માં છે એ પોતાના દીકરાને મરતો જોઈ શકે? છેલ્લા શ્વાસ દેવતાઓની હારે યુદ્ધ કર્યું છતાં એમ કહેવાય છે કે રાવણના હૈયામાં કોઈની ધ્રુજારી ઉત્પન્ન નથી થઈ. 6 મહિના સુધી બગલમાં શિવનું આરાધન કરતા વાલીને દબાવી રાખ્યો, પણ કોઈ દી થડકો નથી રાવણ. પણ એ જ રાવણ આજ હલબલી ગયો છે અંદરથી. ધ્રુજતા હાથે એને પેન લીધી, કલમ લીધી અને કલમ લઈ અને પોતાની આહુડાની ધાર જે શાહીમાં થાય છે એ શાહીમાં કલમ બોલી અને રાઘવેન્દ્ર સરકારને કાગળ લખે છે આજ રાવણ. પહેલી વાર રાવણે હાથમાં કલમ લઈ, દુશ્મન છે, શત્રુ છે, છતાં એને ખબર છે કે વીરવર પુરુષ છે, અયોધ્યાનો સમ્રાટ છે, દશરથનો દીકરો છે, રઘુવંશ કુળ શિરોમણી છે. અને એને કાગળ લખવા માટે બેઠો કે રાઘવેન્દ્ર સરકાર કૃપાલુ શીલ કોમલમ. મેં સાંભળ્યું છે પ્રભુ તું કૃપાળુ છો, કૃપાલુ શીલ કોમલમ, અને તારું હૃદય છે પ્રભુ કોમળ છે, મેં આવું સાંભળ્યું છે. તો હે પ્રભુ, મારી એક વિનંતી છે, મારી તારી વચ્ચે જે યુદ્ધ થાય છે એમાં હું શરણાગતિ સ્વીકારતો નથી. હું નામર્દાય કરીને પારસના પગલા ભરવાય માંગતો નથી. પણ હે પરમાત્મા, મારા દીકરા મેઘનાદને અગ્નિ સંસ્કાર થઈ જાય ત્યાં સુધી આપ યુદ્ધને બંધ રાખશો એવી મારી વિનંતી છે. અને નીચે દસ્તક કરીને રાવણ લખ્યું ભાઈ હો, કાગળ આપ્યો દૂતને કાગળ આપ્યો. કાગળ દૂત લઈ અને ભગવાન રામની પાસે આવ્યો. નામ જ્યાં રામે કાગળ વાંચ્યો, વાંચે શ્રી રઘુનાથ લખ્યો રાવણ કે રે હાથ. કાગળ વાંચે શ્રી રઘુનાથજી.
મેઘનાદના મરણથી મારે આંગણે ભૂલકા પાતજી. મેઘનાદના મરણથી મારે આંગણે ભૂલકા પાતજી. એની કરી લો છેલ્લી ક્રિયા, એની કરી લો છેલ્લી ક્રિયા, કોઈ ઉપાડે નહીં હાથ. કાગળ વાંચે શ્રી રઘુનાથજી. હે જગનિયંતા, હે દીનદયાળુ, હે કૃપાના સાગર. રામજી આમ કાગળ વાંચતા ગયા, રાવણના જે શબ્દો વાંચતા ગયા, ત્યાં નમામિ ભક્ત વત્સલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ્બુજં નિકામ શ્યામ સુંદરમ. કૃપાલુ શીલ કોમલમ, કૃપાલુ ભગવાને કરુણાનો સાગરી ભગવાને જ્યાં કાગળ વાંચ્યો ને એમાં લખ્યું કે મારા મેઘનાદની છેલ્લી ક્રિયા કરી લઉં, ત્યાં સુધી કોઈ હાથમાં હથિયાર ન ઉપાડે અને ત્યાં સુધી યુદ્ધને વિરામ આપજો. પણ કરુણાનો સાગર ભગવાન રામે જ્યાં મેઘનાદનું મૃત્યુ છે સમાચાર સાંભળ્યા ત્યાં દાડ 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 આંખમાંથી આંખુડા ધાર મંડી થવા એક દૂતને રવાના કર્યો અને કહેવરાયું કે રાવણી તારો દીકરો નથી મર્યો, એ મારો દીકરો મર્યો છે. યુદ્ધ વિરામની વાત તો એક બાજુ રહી, પણ મેઘનાદની સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે હું આવું છું. વેરી કેરા દુઃખની વાતું સહેન સીતાનો નાથજી. વેરી કેરા દુઃખની વાતું સહેન સીતાનો નાથજી. ઇન્દ્રજીતને અંજલિ દેવા, ઇન્દ્રજીતને અંજલિ દેવા, હું તો હાલીશ તારી સાથ. કાગળ વાંચે શ્રી રઘુનાથજી. લંકા પર વિજય મેળવ્યા પહેલા ભગવાન રામે પહેલી વાર લંકામાં કદમ રાખ્યા છે. પહેલી વાર ભગવાન રામે એમ કહે છે કે પોતાના પગલા છે એ લંકાની ધરતીની માથે પાડ્યા છે. અને મેઘનાદની જ્યાં શમશાન યાત્રા તૈયાર થાય એની છેલ્લી ક્રિયા અને મંદોદરીને જે રામે રોતી જોઈ, પણ ત્યાં તો રાઘવેન્દ્ર સરકાર એમ કહેવાય છે કે પોતાની શુદ્ધિ ભૂલી ગયા, પોતે બેભાન બની ગયા અને ધરતીની માથે બેભાન થઈને પડેલી. એ પેલા તો રાવણે એને ઝીલી લીધા હતા, એનો હાથ પકડી લીધો હતો. કેવું દ્રશ્ય બન્યું છે એ વખતે લંકાના રણાંગણમાં. લંકાની ધરતીની માથે પરસ્પર બે દુશ્મન છે. એક બાજુ બ્રહ્મ છે અને એક બાજુ બ્રહ્મનો નિરાકારનો ઉપાસક અને સમર્થ વ્યક્તિત્વ એવો રાવણ છે. પણ રાવણ છે એ આજ બેભાન બનેલા, બેશુદ્ધ બનેલા ભગવાન રામને તેડી લે છે અને રામ છે એ રાવણના ખંભે હાથ રાખી અને વાતો કરતા 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 વિયા જાય છે. પણ રામના મનમાં એક વિચાર એ આવ્યો છે કે હે રાવણ, તારી અપાર શક્તિ અને મારી મહાશક્તિ, આ બેયનું જો મિલન થઈ ગયું હોત બાપ, તો આ બ્રહ્માંડનું કે એક વિશ્વનું કલ્યાણ નહીં પણ બ્રહ્માંડનું કલ્યાણ કરતા જ. પણ રાવણ બહુ મોડું થઈ ગયું. હવે તારી અપાર શક્તિના હું વર્ણન નથી કરી શકતો. તારી અપાર શક્તિ ને મારી મહાશક્તિ, આ બેયનો જો સમન્વય થઈ ગયો હોત, આ બે જો મળી ગયા હોત તો આખા જગતનું કલ્યાણ કરી શકત. પણ રાવણ બહુ મોડું થયું છે. અને કવિ કાગ લખે છે, રાવણ રાજા તારે ને મારે જો ભાઈ બંધી થઈ જાતજી. રાવણ રાજા તારે ને મારે જો ભાઈ બંધી થઈ જાતજી. તો સાથે રહી આ જગત કેરું આપણે કલ્યાણ કરતા જાત. કાગળ વાંચે શ્રી રઘુનાથજી.
લંકાના રણાંગણમાં ચિતાને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જાડ 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 ચિતા બળવા માંડી. એક પછી એક બધા રાવણના ઘરના સભ્યો છે એ અંજલિ આપે છે. એક પછી એક દરેક સભ્યો અંજલિ મળ્યા આપવા. પણ ભગવાન રામનો જયારે અંજલિ આપવા માટે મેઘનાદને હાથ લાંબો થયો ત્યારે એમ કહેવાય છે કે ચિતાની ભસ્મમાંથી એમ કહેવાય કે મેઘનાદનો હાથ લાંબો થયો હતો. ચિતાની ભસ્મમાંથી એમ કહેવાય છે કે મેઘનાદે લાંબો હાથ કર્યો હતો અને સ્વહસ્તે ભગવાન રામની અંજલિ છે એ મેઘનાદે સ્વીકારી છે. પણ એમાં જયારે બધા અંજલિ આપવા માટે આવ્યા અને એમાં વિભીષણ અંજલિ આપવા માટે જયારે આવ્યો ત્યારે બાર જે મેઘનાદનો ચિતાની બાર અંજલિ ઝીલતો હાથ હતો એ હાથ હંકોરાઈ ગયો હતો. વિભીષણની અંજલિ મેઘનાદે નથી સ્વીકારી, કારણ કે વિભીષણ ગમે એવો રામનો ભક્ત હોય પણ એ કુળદ્રોહી બન્યો હતો, એ ભાતૃદ્રોહી બન્યો હતો. અને જે માણસ ભાતૃદ્રોહી બને, જે માણસ કુળદ્રોહી બને, એને મૃતાત્મા પડે એની અંજલિને સ્વીકાર નથી કરતા. હાથ પાછો વયો ગયો. કારણ કે વિભીષણે રાવણને સમજાવ્યો કે હે રાવણ, તે ભૂલ કરી છે, પરાત્પર બ્રહ્મ છે અને બ્રહ્મની હારે કોઈ દી વેર ન બંધાય. પણ કુંભકર્ણને જયારે નિંદ્રમાંથી જગાડવામાં આવ્યો, વિભીષણની વિનંતી જયારે રાવણે માન્ય ન રાખી એટલે વિભીષણ રાવણને છોડી, લંકાને છોડી, પોતાના ભાઈને છોડી અને નીકળી ગયો છે લંકા બહાર. પણ કુંભકર્ણને જયારે જગાડ્યો, 6 મહિના પહેલા કુંભકર્ણને જગાડાય નહીં, એની નિંદરમાં દખલ કરાય નહીં, એની નિંદરમાં ખલેલ પહોંચાડાય નહીં. પણ આજ ખુદ રાવણ કુંભકર્ણને જગાડવા માટે ગયો છે અને રાવણને સામે ઉભેલો જોયો એટલે કુંભકર્ણને એમ થયું કે નક્કી કંઈક ઘટના એવી ઘટી હોવી જોઈએ. પૂછ્યું કે શું છે ભાઈ, શું કામ મને જગાડવામાં આવ્યો? અને તેથી સજળ નેત્રે રાવણે એમ કીધું તું, કુંભકર્ણ બાપ, આજ દી સુધીમાં તને મેં કોઈ દિવસ ખલેલ નથી પહોંચાડી, તારી કોઈ દી મેં નિંદ્રા નથી તોડી. પણ આજ તારી નિંદ્રા એટલા માટે તોડું છું કે રામના સૈન છે એ લંકાના કાંગરા સુધી આવી ગયા છે. રામ શબ્દ જ્યાં સાંભળ્યો, શું કામ? કે જાનકીનું હરણ કરીને હું લઈ આવ્યો છું. મોટા ભાઈ, ખોટું બહુ કર્યું છે, પણ હું તારો સહોદર છું, હું તારો ભાઈ છું. બાંધવ ક્યારે સાંભળે જ્યારે રણમાં પડતા હોય. ગા મને ખબર છે કે અન્યાય છે. હે રાવણ, મને ખબર છે કે જાનકીને કોઈ દી ચોરીને લવાય નહીં, પણ છતાંય તારો ભાઈ છું, તારી ઢાલ બનીને તારા રણ સંગ્રામમાં હું લડીશ. અને એ જયારે મેઘનાદ ના યુદ્ધ પહેલા કુંભકર્ણ જયારે રણ મેદાનમાં ઉતરે ત્યારે રામને પડકારીને એમ કીધું હતું કે હે રામ, નહીં તાડકા નાર મેન હર ધનુષ દારૂમય, નહીં રામ દીજ દીન, નહીં મારીચ કનકમય. રામ, આજ સુધી તે ઘણાની હારે ધીંગાણા કર્યા છે, ઘણા રાક્ષસને માર્યા છે, પણ તું સાંભળી લે કે શિવનું લાકડાનું ધનુષ નથી, તું મને ભાંગી નાખી ગઈશ. નહીં તાડકા નાર, હું તાડકા નામની સ્ત્રી નથી કે એના નાક કાન તું કાપી ગઈશ. નહીં તાડકા નાર મેન હર ધનુષ દારૂમય, કહત કુંભકર્ણ કાકુત સ્વરે મેં મહાકાલ કે કાલ કો, હું તો મહાકાલનો કાળ છું. હવે થાજે મરદ. એને ખબર હતી કે રામ પરાત્પર બ્રહ્મ છે, પણ મારા ભાઈની માટે થઈને મારે લડવું જોઈએ. એટલે કુંભકર્ણ છે એ ભાઈની માટે લડ્યો અને મર્યો. પણ વિભીષણ છે એ પોતાનો જીવ બચાવવા માટે, લંકાની ગાદી મેળવવા માટે રામને શરણે ગયો ને. એટલે કાગકવિ એમ લખે છે, કાગ હરીની અંજલિ જીલે ઓલો મેઘનાદ નો હાથજી. કાગ હરીની અંજલિ જીલે ઓલો મેઘનાદ નો હાથજી. પણ વિભીષણ ને ભાળીને ભાગી, ઓલા વિભીષણ ને ભાળીને ભાગી આજ રાવણ તનુજની રાખ. કાગળ વાંચે શ્રી રઘુનાથજી, વાંચે શ્રી રઘુનાથ, લખ્યો રાવણ કે રે હાથ. કાગળ વાંચે શ્રી રઘુનાથ. જોને રાવણ તેમજ રામ
અને એક જ રાશિ એની પણ બેયના કેડા અને જુદા કામ. અરે એનું કારણ શું છે ઈ કાગડા? જોને કુબજા કંસ અને કાન અને રાધાજીને રૂકમણી એ પણ હોવની અવલિહાન. અરે એનું કારણ શું છે ઈ કાગડા? ફૂલ ફૂલની બાસ પણ સરપોતની રખવાલી છે. કહે દાદ કંચન થાળમાં જા પશુ રુધિર પીરસાય છે. રઘુરાય ગાલંકા મહી મારા જુગ સમાધિ જાય છે. મારા જુગ સમાધિ જાય છે રે, મારા જુગ સમાધિ જાય છે. રાવણ તેમજ રામ એક જ રાશિ એહની પણ બેયના કેડા અને જુદા કામ. એનું કારણ શું છે કાગડા? જો તમે જ્યોતિષનો આધાર લ્યો તો એકની કુંડલી વિશ્વામિત્રે બનાવી હોય અને એક તો પુલસ્ત કુળમાં જન્મવા વાળો માણસ હતો, એટલે એના જન્માક્ષરોમાં એની જન્મ કુંડલીમાં એના ગ્રહો અને નક્ષત્રનો અભ્યાસ કરવા વાળો પુરોહિત કોઈ નબળો ન હોય. એક બાજુ રામ છે અને એક બાજુ રાવણ છે. બેયનો તુલા રાશિમાં જન્મ છે, છતાં બેની પ્રવૃત્તિ જુદી છે, બેની માનસ ભૂમિકા જુદી છે. જો ગ્રહોની જ અસર થતી હોય તો રાવણ તેમજ રામ એક જ રાશિ એહની તો બેયના કેડા અને જુદા કામ. એનું કારણ શું છે કાગડા? અરે કુબજા કંસ અને કાન રાધાજીને રૂકમણી. આ પાંચે પાંચ પાત્રો. કંસ પણ જે રાશિમાં ભગવાન કૃષ્ણ કનૈયાનો જન્મ થયો ઈ જ રાશિમાં કંસનો જન્મ થયો, ઈ જ રાશિમાં કુબજાનો જન્મ થયો. અને રાધાજી અને રૂકમણી એનો તુલા રાશિમાં જન્મ હોય તો આ બધા એક રાશિમાં જન્મ્યા પણ કોઈનો એક સ્વભાવ નહીં. કુબજા કંસને કાન રાધાજીને રૂકમણી એ હવની અવલી હાન. એનું કારણ શું છે કાગડા? કવિ એમ કે છે કે ભાવિના ગર્ભમાં જે લખાણેલું છે, પરમાત્માએ જે નિર્માણ કરેલું છે, ગ્રહો એ તો આશ્વાસન લેવાની વાત છે, પણ ભાવિના ગર્ભમાં લખાણેલું છે એને કોઈ દુનિયા મિથ્યા ન કરી શકે. આશા બધાની ગમર છે મલકાજ આશામાં મતી. જગજીવ તે જાણે નહીં ગોવિંદની છે શું ગતિ. જે જગ્યાએ રાજ તિલક થવાનું હોય એ જગ્યાએ એને વનનો માર્ગ મળે. ભગવાન રામને વનનો માર્ગ મળે એમ નહીં, પણ જાનકીનો ત્યાગ પણ કરવો પડે. જાનકીનું હરણ પણ રાવણ કરી જાય અને રાવણની ખબર પડે કે લંકાની અંદર લંકા છે, સીતાજી લંકામાં છે એવી ખબર પડે. અને ખબર પડ્યા પછી રામના સૈન્ય છે એ લંકાને ધમરોળવા માટે ચડે. સમુદ્રના કિનારે આવ્યા પછી રાઘવેન્દ્ર સરકાર વિચાર કરે કે આ સમુદ્રને ઓળંગવો કઈ રીતે, આ મહાસાગરને, મહોદધીને, આ ઉદધીને, આ રત્નાકરને મારે ઓળંગવો કઈ રીતે વિચાર કરે. પણ એમાં હનુમાનજીની ચતુર બુદ્ધિ, અતુલિત બલધામમ હાયમ શૈલાભ દેહમ ધનુજ વન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. જ્ઞાની નામ અગ્રગણ્યમ આગળ આવ્યા
પથ્થરની ઉપર રામનું નામ લખ્યું અને રામનું નામ લખીને એક એક પાણાને તરતો મૂક્યો અને પાણા મીડા તરવા અને રામનું સૈન્ય છે એ આખું આનંદમાં આવી ગયું. આખું આનંદમાં સૈન્ય આવ્યા પછી સામે રાવણના સૈન્યને ખબર પડી. लंका कोट बंका अटंका न शंका को दम का दमंका जैसे दुर्ग का चमंका है लगे शद्र गलका वासुव का वासात्यो गहका बनी खंभन जमंका है. अरे लगत तमाशा मोद रावण का वासा जहां घुकर घमंका धीर रंभन धमंका है नारन बनंत सुनी रावण निशान डंका के हर जात बंका सो वाका नाम लंका है. लंका ना रणमा સમુદ્ર ને કિનારે ઉભેલા સૈન્યમાં કોલાહલ ને દેકારો મીંડો થવા. રાવણ ફળવા માટે નીકળ્યો છે અને રાવણે આવી અને પોતાના સૈન્યને વ્યાકુળ થયેલું જોયું એટલે રાવણ પૂછે છે કે શું છે આ બધું, આટલા બધા વ્યાકુળ કેમ? અને તે દિવસે સૈન્યનો સેનાધિપતિ એમ કહે છે કે પ્રભુ સામે બે સાધુ આવ્યા છે, સામે બે સંત પુરુષો જેવી બે વ્યક્તિ છે, ખબર નથી કોણ છે. આપણું સૈન્ય તો તૈયાર છે પણ એ બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ છે એ પથ્થરની ઉપર રામ શબ્દ લખે છે અને પથ્થરને તરતો મૂકે છે અને સમુદ્રની માલ પર પથરા તરવા માંડ્યા છે. જેના શબ્દથી જો પથરા તરતા હોય તો એને જીતવો મુશ્કેલ છે. એટલા માટે આપણા સૈન્યમાં કોલાહલ થયો છે, આપણા સૈન્યમાં નિરાશા વ્યાપી ગઈ છે. તમારે જેવું જો સમર્થ માણસ અને રામના શબ્દથી જો પથરા તરતા હોય તો નિરાશ થયેલું સૈન્ય કાલ જો લંકામાં પ્રવેશ કરશે પથ્થર ઉપરથી તો આપણો એક પણ યોદ્ધો છે એ રામની સામે હથિયાર નહીં ઉપાડી શકે. તમે કંઈક એવું કરો કે જેથી પાણા તરે, જેથી પથ્થર તરે, તારા નામથી પણ પાણા તરવા જોઈએ તો જ સૈન્યમાં ઉત્સાહ આવે. નહીતર હે રાવણ, આપણા સૈન્યનો ઉત્સાહ ભાંગી ગયો છે, આપણો એક પણ યોદ્ધો લડી નહીં શકે. રાવણ કે સવાલ તો એટલો જ છે ને કે પથ્થર તરવો જોઈએ, તો કે હા. કે એના તો નાના નાના પથ્થરા તરે છે ને, તો કે હા, કે હું મોટો પાણો તારું. મંદોદરીને ખબર પડી પણ મંદોદરી મંડી વિલાપ કરવા, હાય હાય હાય. ત્યાં તો બીજી બાઈએ જઈને મંદોદરીને વાત કરી છે કે બેન, રાજકોટ તારા રહેશે નહીં ને રહેશે સીતાપુર, ચૂડા તારા ભાંગશે હવે અવધ નૂર ક્યાં દૂર. રાજકોટ એટલે આજનું ગુજરાતનું શહેર રાજકોટ નહીં, સીતાપુર એટલે આજનું ધાંગધ્રા પાસેનું સીતાપુર ગામ નહીં, પણ રાજકોટ તારું રહે નહીં ને રહેશે સીતાપુર. હે ભાઈ, તારા રાજના કોટના કાંગરા છે એ કાલ ભાંગી જશે, કાલ પડી જશે. રાજકોટ તારા રહેશે નહીં અને રહેશે સીતાપુર. સીતાનું પૂર એટલે અયોધ્યા એમના અખંડ રહેશે અને ચૂડા તારા ભાંગશે. તારો ચૂડલો ભાંગવાની તૈયારી કરી લે બેન, કારણ કે હવે અવધ નૂર ક્યાં દૂર. પથરા મીડ્યા છે તરવા, હમણાં રાઘવેન્દ્ર સરકાર લંકામાં ડગલા માંડી દેશે અને ત્યાં મંદોદરી મંડી ધ્રુજવા. ભાઈ આંખમાંથી આહુડાની ધાર થઈ શિવનું પૂજન મંડી કરવા મંદોદરી. એને ખબર પડી કે રામનો વાદ કરી રાવણે પાણા નાખવા માટે જાય છે પણ પાણો તરશે નહીં ભલે એ પ્રયત્ન કરે. શિવની પૂજામાં મંદોદરી બેસી ગઈ છે અને રાવણ આવ્યો. ભાઈ ભયંકર મોટી શિલા ઉપાડ્યો, મોટા અક્ષરે માથે લખ્યું રાવણ, અને શિલાને બે હાથની માલ પર ઉપાડીને શિખરની ટોચની માથે જઈ અને ભગવાન શિવને મંડ્યો યાદ કરવા. જટાંગ કટાંગ સબ્રમમ બ્રહ્મંડ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત દગત દગજ્વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિપતિ ક્ષણમમ હર હર મહાદેવ. હાર કરી અને શિલાનો કર્યો ઘા, પણ મોટી શિલા તરવા માંડી પાણીની માથે. રાવણ મંદોદરીને મળવા માટે ગયો છે. મંદોદરીને રાવણ એમ કે છે કે મંદોદરી, રામના નામે તો નાના નાના પાણકા તરે છે, હું તો મોટી શિલા ને તારીને વયો આવું છું. ને પહેલી વાર જિંદગીમાં મંદોદરી રાવણને ભગવાન શિવની આણ દે છે કે રાવણ તું સાચું ન બોલતો, તને શિવની આણ છે. તારા નામે કોઈ દી પાણો તરે નહીં. મને તારા પાતકની ખબર છે, મને તારા પાપની ખબર છે, તારા નામે કોઈ દી પાણો ન તરે. રાવણ સાચું બોલતે શું કર્યું તું? અને તેથી રાવણે એમ કીધું તું કે મેં શિલાની માથે રાવણ લખીને બે હાથમાં શિલા ઉપાડી અને તેથી શિલાને એમ કીધું તું કે રામના નામે જો પથરા તરતા હોય તો હે શિલા, હું તને આજ રામની દુહાઈ આપું છું, જો આજ તું ન તરતો તમને રામની આણ છે, તને રામના સોગન છે.
મંદોદરી ઈ મારા પ્રતાપે નથી તરી, તો રામના પ્રતાપે તરી છે શિલા. હું કઈ મારી ત્રેવડ, મારી કઈ તાકાત કે શિલા તરી શકે? અને ઈ રાવણને જો રામની દુહાઈ શિલાને પથ્થરને તારવા માટે દેવી પડતી હોય. રામ અને રાવણનું યુદ્ધ થયું, પ્રસિદ્ધ હકીકત છે. પથ્થર તર્યા, એના પરથી વાનરો છે એ લંકામાં પ્રવેશ કર્યો. લંકા ઉપર ભગવાન રામે વિજય મેળવ્યો. પણ વિજય મેળવ્યા પછી થોડો દિવસ વિશ્રામ માટે લંકામાં ભગવાન રામ રોકાણા છે. એક દિવસ એમને મનમાં વિચાર એવો આવ્યો કે કોઈના નામથી પથ્થર તરે નહીં. મારા નામથી પથ્થર તર્યા ચમત્કાર કહેવાય ને, ચમત્કાર બ્રહ્મ કોઈ દી કરે નહીં. એટલે મારે આને ખાતરી કરવી છે કે મારા નામથી પાણો તરે કે નહીં. બધાથી ખાનગીમાં ભગવાન રામ છે એ નીકળી ગયા છે અને દરિયાના કિનારે આવી કાંકરી ઉપર રામ શબ્દ લખ્યો અને રામ શબ્દ લખીને કાંકરીનો ઘા કર્યો તો કાંકરી તો તળિયે વહી ગઈ. રામ ભોંઠા પડ્યા, શરમના શેરડા મુખે છૂટી ગયા અને પાછા વળ્યા. કોઈએ જોયું નથી ને. પણ હનુમાનજીને ખબર પડી ગયેલી કે આજ જે ડગલા રામ માંડે છે એ બહુ ખોટા ડગલા માંડે છે. એટલે રામની વાહે હંતાતા હંતાતા ઝાડના ટોચની માથે ચડીને હનુમાનજીએ આ દ્રશ્ય જોયું છે. કાંકરીને નાખતા હનુમાનજીએ જોયું છે. અને હનુમાનજીએ જ્યારે દ્રશ્ય જોયું, રામને ભોંઠા પડેલા જોયા, રામને મોઢે શરમના છેરડા છૂટી ગયા છે, અંગે અંગ શિથિલ થઈ ગયું છે. અને રામ પાછા વળવા જાય એ પેલા હનુમાનજી બાવડું પકડી લે છે. અને કવિ કવિતા લખે છે, ભાઈ કે કુલ રાવણ ધણો નાશ કીધા પછી એક દી રામને વે મંગાવ્યો. એ મુજ તણા નામથી પથ્થર તરતા થયા, બધો ઢોંગ કોણે ચલાવ્યો. પણ ત્યાં જ વિચાર માંગ આપવું બાથિયા, કોઈને નવ પછી સાથ લાવ્યા. ઈ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા ઉદદ દિન તીર આવ્યા. પણ એમાં ચતુર હનુમાનજી બધું સમજી ગયા અને ચાલિયા જી રઘુનાથ પેલે. અરે રામનો દાસ વળી વેરી ના વતનમાં રામને એકલો કેમ મેલે. રામનો દાસ વળી વેરી ના વતનમાં રામને એકલો કેમ મેલે. મારા રામને, મારા રાઘવેન્દ્ર સરકારને કોઈ ઈજા ન થાય એટલા માટે થઈને હનુમાનજી એમ કહેવાય છે કે ઝાડની ડાલની માથે બેસી ગયા છે. પણ તીર સાગર તણે વીર ભાર જા કોક થી જાણીને હોજ ડરતા. હાથમાં કાંકરી એક લીધી પછી 14 રામજી નજર કરતા. ચારે કોઈ નજર કરી પણ ચોરની જેમ હનુમાન સંતાય ને વૃક્ષની ઘટાથી નીરખે છે. એ ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, રઘુનાથજી શું કરે છે? મારો રામ આજ શું આ કરવા બેઠો છે? પણ હાથમાં કાંકરી લઈને રામે ઘા કર્યો. પણ ત્યાં તો ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ, તસ ઘરે જાણીએ હોય લૂંટ્યા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા, શરમના છેરડા મુખ છૂટ્યા. રામ શર્મના માર્યા, પાછા વળ્યા. ત્યાં તો હનુમાનજી આડા ફરીને ઉભા રહી ગયા છે. એ નાથ, તને એવી શંકા ગઈ કે મારા નામે પથરા તરે? હા હનુમાન બાપ, મને શંકા એ વાતની થઈ, પથ્થર કોઈ દી તરે નહીં, પણ મારા નામે પથરા તર્યા શું કામ? એટલે મેં કાંકરી હાથમાં લઈ મારો શબ્દ લખી અને મેં ઘા કર્યો. પણ હનુમાન, મારા માટે દુઃખની વાત એ છે, કાંકરી તો સમુદ્રમાં ડૂબી ગઈ. તેથી હનુમાનજી એમ કે છે કે પ્રભુ મારે બોલાય નહીં, માફ કરજો. પણ ચરણમાં જઈ કપી હાથ જોડી કહે, નાથજી ગામતી કેમ આવી? એ હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતા આપના બિરદની શરમ નાવી. હે દયાળુ, તું તો જેનો હાથ પકડે એને કોઈ દી મેલ નહીં, તે જેના માથે પંજો નીમો હોય એને કોઈ દી તું મેલ નહીં. તારા નામનો જેને આધાર હોય તરી જાય બાપ. તે કાંકરીને હાથમાં લીધી પછી તને ફેંકતા શરમ નહોતી આવી? અરે તાર નારા બની નીરમાં ધકેલો, તમે માફ કરજો કરી ભૂલ ભારે.
એ તમે તરસોડશો તે ઘરને નાથજી, પછી ત્રણ લોકમાં કોણ તારે? એ તમે તરસોડશો તે ઘરને નાથજી, એ પછી ત્રણ લોકમાં કોણ? એ તારનારા પ્રભુ, તું જેનો ઘા કરી દે ને દુનિયામાં બ્રહ્માંડમાં કોઈ તારી ન શકે. રામ, તને બાપ એટલી ખબર નથી પડતી. અરે તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે, તમે તરસોડશો દેહને નાથજી, પછી ત્રણ લોકમાં કોણ તારે? ઈ જ રામ હનુમાનજી છે, એ રામની એટલી બધી સેવા કરે છે. કવિ કાક તો એમ લખે છે કે રાજ સત્તામાં ભડકા ભાળ્યા, પછી ધૂળુમાં ધામા નાખ્યા, જગતમાં એક અંજની નો જાયો, જેને રામને ઋણી રાખ્યા. પણ જેમ રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થરે તરે કે ન તરે, એમ હનુમાનજીને એક વિચાર આવે છે કે પરમાત્માની હું આટલી બધી સેવા કરું છું, પરમાત્માની હું એટલી ચાકરી કરું છું, પરમાત્માના નામનું હું એટલું બધું સ્મરણ કરું છું, પણ હું દરવાજે બેઠો હોય રામ કાયમ ઘસઘસાટ ઊંઘતા હોય છે. અને વિભીષણ છે ઈ જેવો પોતાના શયનખંડમાં ડગલા માંડે એટલે ભગવાન તરત જાગીને એને વાતોના તડાકા કરે છે. મારી યારે એકે કોઈની મીઠી વાત ન કરી. હનુમાનજીને મનમાં ધોખો મીડ્યો થવા. પણ કઈ વાંધો નહીં, આજ તો ભગવાન રામને મારે પૂછી લેવું છે કે તારી એટલી એટલી સેવા કરી, ઓલો તો દુશ્મનનો ભાઈ છે, ભલે તારો ભક્ત છે પણ દુશ્મનનો ભાઈ છે, અને એ આવે ને વાતોના કપાટે ચડી જાવ અને પ્રભુ તમારા એક પણ શબ્દ મારા કાને ન પડે, મારી યારે કોઈ સત્સંગ નહીં, મારી યારે કોઈ મીઠી વાત નહીં. અને હનુમાનજીનું ચિત્ત મીઠું ચક્રોળે ચડ્યું. ભાઈઓ કે અંગદ વજરાજ ને મિત્ર હનુમાનજી રામ ના રોજ ચરણો પલોટે, એક શંકા થતા બને કપિયો તણા, ચિત ચકડોલ થઈ ચડ્યા ગોટે. બેવ જણ પછી એકાંતમાં બેસને દુઃખ દિલમાં હદ પાર ધરતા, આપણી સાથમાં કંઈક ઉપદેશની કદી અવદેશ નવ વાત કરતા. અંગદ અને હનુમાનજી બે દુખિયા જીવ હામહામી ચર્ચા કરે છે કે આપણે યારે ભગવાને કોઈ દી સત્સંગની એક વાત ન કરી, પણ આજ કઈ લેવું છે, આજ ભગવાનને સંભળાવી દેવું છે, ભલે જે કરવું હોય કરે, પણ આજ મારા નાથને ફરિયાદ કરવી છે. એટલે હનુમાનજી રામની સામે ઉભા રહી હાથ જોડી અને વિનંતી કરે છે કે હાથ જોડી કરી વિનતી હરીને અમોને ભાળતા ઊંઘલ્યો છો, એ કાલનો તમારો દાસ વળી દૈત્ય છે, તે સામા તડાકા કરો છો. તમારો કાલ હવારનો દાસ પાછો દાનવ કુળમાં જન્મેલો છે અને એની સામે વાતોના તડાકા કરો છો. પ્રભુ એ કાલનો દાસ, કાલનો તમારો દાસ પણ દૈત્ય છે, તે સામા તડાકા કરો છો. એ ગમોને નિરખતા તુરત લાંબા બનો, જ્યાં બેવ જણશે ને ગ્રહમાં જ બેઠા, અને વિભીષણ તણો ખડખડાટ જ્યાં કાંભલો, ઊંઘમાંથી પ્રભુ થાવ બેઠા. એ જગનિયંતા, તારા વેણ સાંભળવાનું બાપ અમારા ભાગમાં લખ્યું નથી. આપના મુક્તની વાત સુણવા તણું વિધિ થકી શેષું એને લખાવ્યું. અરે મુખ મોઢે પ્રભુ ચરણ ચાપ્યા તણું અમારે ભાગ શું નાથ આવ્યું. હે નાથ, અમે મૂંગા મોઢે તમારા ચરણ દબાવીએ, તમારી સેવા કરીએ તો અમારા ભાગમાં કઈ લખાણું છે કે એકલું વિભીષણને જ બધું દઈ દેવું છે? આપના મુક્તની વાત સુણવા તણું વિધિ થકી છે શું એને લખાવ્યું. અરે મુખ મોઢે પ્રભુ ચરણ ચાપ્યા તણું અમારે ભાગ શું નાથ આવ્યું. અને તે દિવસે હનુમાનજી પોતાનો આક્રોશ રજૂ કરે છે, પોતાની હૈયાની વેદના રજૂ કરે છે કે પ્રીતની રીતને રામ જાણી નહીં, કદીક તો અમતણા ચિત માપો, અટપટી વાતનો સાચથી આ સમય ખુલાસો આજને આજ આપો. મારે આજને આજ ખુલાસો જોઈએ, મારે વધારે સાંભળવું નથી. મરક 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 જગનિયંત તો ભગવાન રામ છે, એ દાંત કાઢે છે, જવાબ આપે છે કે હનુમાન, એ અંગદ બાપ, એ મુજ તને કાજ જીવા કરો, જગત માંગા કરાની મંગે વાત મારા,
રાત દી થાકતો રાજના કાજમાં તમે બે ઊંઘના અંગ મારા. તમે બે તો મારા માટે આ જગતમાં જીવો છો એવા તમે આકરા નિયમ લીધા છે, તમારી આકરી પ્રતિજ્ઞા છે. તમે બે મારા ઊંઘના અંગ છો બાપ. તમને હું ભાળું છું ને તો હું નિર્ભય બની જાઉં છું. મારા શયન ગ્રહમાં એક બાજુ અંગદ ઉભો હોય, એક બાજુ હનુમાન ઉભો હોય તો મને નિર્ભયતા લાગે છે. એટલે મને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. મને સંસારનો એક પણ ભય સતાવતો નથી. પણ આજ હું બહુ સાચી વાત તમને કરું છું હનુમાન, કે સત્યથી કહું છું નિરખતા ભય મને ચિત્તમાં તે તણો કંઈક લાગે. વિભીષણ ભક્ત પણ ભાજ રાવણ તણો ભાલતા તેહને ઊંઘ ભાગે. વિભીષણ ભક્ત છે પણ રાવણનો ભાઈ છે. કદાચ એને એના ભાઈના મોતની બદલો લેવાની કોકદીક મનમાં શંકા જાગે અને મને સુતેલા પર પ્રહાર કરી નાખે તો. એટલા માટે વિભીષણને ભાળું છું ને એટલે દુશ્મનની આગળ કોઈ દિવસ ઊંઘાય નહીં. એટલે હું નથી હોઈ શકતો બાપ. હું વિભીષણને ભાળું છું ત્યારે એ વિભીષણ ભક્ત પણ બાજ રાવણ તણો એ મને બાલતા દેખને ઊંઘ ભાગે. એ જ ભગવાન રામ માટે કવિ કાગ એમ લખે છે કે એટલો કરુણાનો સાગર, એટલો દયાળુ, અનેક અવતારોમાં ભગવાન રામનો જે અવતાર છે એના માટે કવિ કાગની અદ્ભુત રચનાઓ છે. પૂજ્ય શ્રી ભગત બાપુ કવિ શ્રી દુલ્લાભાઈ કાગ એને જે લોક રામાયણમાં એને જે પોતાની લોક ભાષામાં ભજનો લખ્યા છે એમાં ભગવાન રામને લડાવતા એને લખ્યું છે કે તો એક એવો જગ નિયંતો છે. રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. રાખે રે પોતે હિસાબ તલ નો રાખે. રામજી શેઠ સદર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. કઈ કઈ માતા જે કલંક વર્યું એનું નામ લખીને રાખે. કઈ કઈ માતા જે કલંક વર્યું એનું નામ લખીને રાખે. દેવકીજીના વાલો દૂધ તજીલે પછી માતા જશોદા કે રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. મંથરા કેરી થાપણ આપી હાથ ગળામાં નાખે. કાલીએ કુબજા ગમે ઈ કાનને રાધાજી રૂસણા રાખે. રામજી શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે.
કાગવાલી નો જેને વધ કરેલો જી રોજ મેલમાં રાખે. કાગવાલી નો જેને વધ કરેલો જી રોજ મેલમાં રાખે. પ્રાચીને પીપળે ઋણ ચુકાવ્યું ઓલા બાણ નિશા સાઈ નાખે. રામજી શેખ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. કર્મના હિસાબનો ચોપડો જેટલો ભગવાન રામે ચોખ્ખો રાખ્યો છે એટલો એક પણ અવતારે ચોખ્ખો ચોપડો નથી રાખ્યો. અયોધ્યાના પાદરમાં એમ કહેવાય છે ગીરીદડાની રમતે રામ રમતો હોય. દશરથને એવો નિયમ છે કે ભગવાન રામની સિવાય કોઈની હારે જમવા ન બેસતા. ભગવાન રામ જ્યાં સુધી થાળીમાં ભેળા જમવા ન બેસે પીરસેલા થાળ ત્યાં સુધી ઠરતા હોય. મધ્યાહને સૂર્યનારાયણ આવી ગયો છે, ભોજનનો થાળ પીરસાઈ ગયો છે. કૌશલ્યાજી વીંજણો લઈ અને દશરથને એમ કહેવાય છે કે બહાર ઢોળે છે. કૈકેયીજીને દશરથ હુકમ કરે છે કે રામ ક્યાં? કે રામ તો ગીરીદડાની રમતે રમે છે. બોલાવો રામને, એ પહેલા ભોજનનો કોળિયો ન લેવાય. માણસને હુકમ કર્યો, માણસ ગયો, પાછો આવ્યો. શું એ માણસે કર્મના સિદ્ધાંતને સાચવો છે? ભગવાન રામે શું કર્મને ન્યાય આપ્યો છે? એના કર્મના કેટલા ચોખ્ખા ચોપડા છે. એવો એક શેઠિયો, એવો એક સધર શેઠિયો. માણસ પાછો આવ્યો, પ્રધાનને મોકલ્યા, પ્રધાન પાછો આવ્યો. પ્રધાન ને યારે કહેવાયું જો કઈ આવે, મારી માં કઈ આવે તો જ હું ભોજન માટે આવીશ, નહીતર કહેજો કે મારી રમત ખોટી થાય છે, હું આવીશ નહીં. પણ તે દિવસે અયોધ્યાની મહારાણીએ ડગલા માંડ્યા. હો ભાઈ, ધીરે 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 હલકતા તાપમાં એમ કહેવાય છે કૌશલ્યા રામને એમ કહેવાય છે કઈકઈને રામ કેટલો વાલો હશે. કૌશલ્યાને મેલી અને રામ કઈકઈને બોલાવે છે. કઈ આજ પોતાની સગી જનની નથી છતાં રામને લેવા માટે એ અયોધ્યાના રમતના મેદાનમાં જ્યાં રામ ગેડીદડે રમે છે ત્યાં જાય છે. રામ, રાઘવ, બેટા ભોજનના થાળ થરી જાય છે, જમવા વધારો. કે માં એક શરતે જમવા આપો, મને વચન આપો, હું માગું એ તમે આપશો. કે બાપ, તારા માથે તો મારો પ્રાણ ઓળગોળ છે, માગી લે રાઘવ, રામ તારે શું જોઈ છે? અને તેથી રામે એમ કીધું તું, માં એક જ તું મેં જેના માટે અવતાર લીધો છે ને એ અવતારને પરિપૂર્ણ કરવા માટે એક જ તું એવી છો કે તું કરી શકે એમ છો. શું? કે માં, મારા માટે તારે જીવનને કલંકિત કરવું પડશે. ભલે હું કૌશલ્યાના ઉદરે જન્મો છું, પણ આ વાત હું કૌશલ્યા પાસે નહીં માગી શકું. માં, મારા માટે તારે જીવનને કલંકિત કરવું પડશે. કે કાલ મને વનનો રાજ જો મારો બાપ, મને જ્યારે રાજ સત્તા મારો બાપ આપવા માટે તૈયાર થાય, અયોધ્યાની ગાદી આપવા માટે મારો બાપ જ્યારે તૈયાર થાય, ત્યારે હે માં, તારે મને વનનો રાજ આપવાનું છે. એટલું જો તું મને વચન આપતી હો તો હે માં, હું તને એક વચન આપું છું કે આજ હું કૌશલ્યાના ધાવણને ધાવ્યો છું, પણ બીજો અવતાર જ્યારે હું કૃષ્ણ કનૈયાનો હું મથુરામાં જન્મ લઈશ ને ત્યારે માં, મારી હગી માં દેવકીને છોડી અને 11 વર્ષ સુધી માં તારા આંગણે તું જશોદા બનીશ અને હું કનૈયો હોઈશ. માં, મને એક વચન આપી દે. શું કર્મનો સિદ્ધાંત? કવિ કાગ એમ લખે કે કઈ માતા જે રે કલંક વર્યું એનું નામો લખીને રાખે. પછી દેવકીજી ના વાલો એ દૂધ તજી લે ઓલી માતા જશોદાને ભાકે. રામજી એ શેઠ સધર છે રે પોતાના ચોપડા ચોખા રાખે. અને વાલીને જયારે ભગવાન રામે માર્યો ત્યારે વાલી ભગવાન રામને પ્રશ્ન કરે છે કે ધર્મ એ તો અવતરે ગોસાઈ और मारे हूं मोही व्याध की नाही. मैं बेरी और सुग्रीव पियारा तो अवगुण कवन नाथ मोही मारा. राम बोल्या નથી, પણ રામે એનો હિસાબ ચૂકતે કરી દીધો છે. કવિ કાગ એમ લખે છે કે કાગવાલી નો જેણે વધ કર્યો જી રોજ મેલ માં રાખે. પછી પ્રાચીને પીપળે એ ઋણ ચુકાવ્યું ઓલા બાણની સાસાઈ નાખે. રામજી શેઠ સધર છે રે પોતાના
ચોપડા ચોખા રાખે.